સુરતમાં વેલેન્ટાઇન્સ ડેને લઈને પ્રેમી પંખીડાઓની અવરજવર વધતા પોલીસ દ્વારા સઘન કરવાનું પેટ્રોલિંગ. આજરોજ વેલેન્ટાઇન ડે નિમિત્તે સુરતના ડુમસ બીચ ખાતે સુરત પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આજે વેલેન્ટાઇન્સ ડે હોવાથી પ્રેમી પંખીડાઓની અવરજવર વહેલી સવારથી અહીં જોવા મળી રહી છે. જ્યાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ અને હોમગાર્ડના જવાનોને અલગ અલગ બીચ પર તૈનાત રાખવામાં આવ્યા છે. જે રાઉન્ડ ધ ક્લોક પોલીસ જવાનો દ્વારા અહીં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ઇન્ચાર્જ પોલીસ કમિશનરના આદેશના પગલે શહેરની ખાનગી હોટલોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન્સ ડે હોવાથી સુરતના ડુમસ બીચ પર સવારથી લોકોની ચહેલ પહેલ વધી રહી છે. અહીં આવેલ જાડી ઝાંખરમાં પ્રેમી પંખીડાઓ ન જાય તે માટે અહીં રાઉન્ડ ધ ક્લોક અહીં હોમગાર્ડ તેમજ પોલીસના જવાનો દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ બીચ પર પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સુરત પોલીસ દ્વારા બીચ પર સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે, જ્યાં એકબીજા પ્રત્યે પ્રેમનો એકરાર કરી વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ ઉજવણી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તેના પર શહેર પોલીસ દ્વારા જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. વેલેન્ટાઇન્સ ડે હોવાથી કેટલાક લોકો દ્વારા નશો કરવા પાર્ટીના આયોજનો પણ કરવામાં આવતા હોય છે, જેને ધ્યાનમાં લઈ શહેરની ખાનગી હોટલોમાં શહેર પીસીબી, એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી તપાસ કરવામાં આવી રહી છે. જુઓ રાજેશ મંગલે સાથે સુરત एक्सप्रेस न्यूज चैनल. वेलेंटाइन डे है, किस तरह से पुलिस बंदोबस्त? આગામી 14 ફેબ્રુઆરી 2024 બુધવારના રોજ વેલેન્ટાઇન ડેની ઉજવણી થનાર છે. ઉજવણી નિમિત્તે યુવક યુવતી દ્વારા એકબીજાને ગ્રીટિંગ કાર્ડ્સ આપે છે અને હોટેલ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, રિસોર્ટ વગેરે જગ્યા ઉપર ડાન્સ અને મ્યુઝિકના પ્રોગ્રામ યોજવામાં આવે છે. જેથી વેલેન્ટાઇન ડેના ઉજવણીના અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ તેમજ છેડતીના બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાના પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું મલ્ટીપ્લેક્સ, સિનેમા, હોટેલ, મોલો, ડુમસ બીચ, સુવાલી બીચ તથા કોલેજોના ભાગ બગીચા, જાહેર સ્થળો તેમજ અવાવરૂ જગાઓ વગેરે ઉપર પોલીસ પેટ્રોલિંગ, પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. પોલીસ સ્ટેશન દીઠ મહિલા પોલીસના સી ટીમ દ્વારા ટપોરીઓ જેવા સમૂહ પર ચાંપતી નજર રાખવામાં આવશે અને જરૂર જણાય તો રૂબરૂ પહોંચી તેઓ કાયદો અને વ્યવસ્થાના જાળવવાની કાર્ય કરશે. આના સિવાય ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી અને એસઓજીના પણ અલગ અલગ હોટેલો અને ખાસ કરીને જેમાં અલગ અલગ કાર્યક્રમના જે આયોજન કરવામાં આવેલ છે આ હોટલોમાં એન્ટિસિડન્ટ વેરિફિકેશન અને વાહનો ચેકિંગ અને અન્ય પ્રકારની જે સાવચેતી કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, જો કોઈ ટિક્કર ધીંગામસ્તી કરશે તેના વિરુદ્ધમાં પોલીસ કઈ રીતના કાર્યવાહી કરશે? પોલીસના સી ટીમ અને સી ટીમના જે પોલીસ કર્મીઓ આ પ્લેન ક્લોથ્સમાં તમામ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવશે અને સુરત શહેર પોલીસના જે પૂરા સિટી ઉપર જે સીસીટીવી લગાવવામાં આવેલ છે તમામ સીસીટીવી ઉપરથી પોલીસ નજર રાખવામાં આવશે અને જ્યાં પણ જરૂર હોય ત્યાં પોલીસના કાર્યવાહી કરવામાં આવશે.